ગો ભાઈ ચિત્રકૂટનો આત્મા જય ગો. અત્રે ભેગા થયેલા ચિત્રકૂટના તમામ સભ્યોની રજૂઆત છે કે આ 1 થી 6 નંબરના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈએ, નહીં તો આવતા વખતે ગટરની અને બધી સમસ્યાનું સમાધાન થવું જોઈએ, નહીતર આવતા વખતે ભાજપની કાર્યાલય ખોલવાની થતી નથી. બરોબર છે? ભાજપને અહીંયા આવવા દેવામાં નહીં આવે. વિસાવદરમાં જે સીટ આવી છે એવી જ રીતના આ એકણે પણ આપણે પગપલટો કરવાનો થાય છે. સાચું ભાઈ? પ્રયત્ન કરીએ છીએ છતાંય નથી થયું 100%. એમાં કોઈ પ્રશ્ન નથી. મારી વાત નથી થયું અમે સ્વીકારીએ છીએ, કારણ કે 2-3 વખત પ્રયત્ન કર્યા છે આપણે, પણ એ ટેન્ડર થઈ શક્યું નથી. બરોબર. હવે લાઇટનો પ્રશ્ન એ વાત કરું. પરમ દિવસે હું શૈલેષભાઈ માજી કાઉન્સિલર આપણા બે ચીફ ઓફિસર સોની સાહેબ આગળ ગયા હતા, આપણે કમિશનર આગળ, ડેપ્યુટી કમિશનર. એટલે એને શું કીધું, તમે હવે ક્યાં એક કાઉન્સિલર હો 2 વર્ષથી હતી, એટલે જેને પ્રશ્ન છે ને તે પોતાની ફરિયાદ લઈને આવશે, તમારે કોઈને ફરિયાદ લઈને આવવું નહીં. નહીં, મારી વાત સાંભળો. આ ચીફ ઓફિસર અત્યારે જે અધિકારીઓ છે ને કોઈને દાદ દેતા નથી. કોઈ પણ કોઈનું કામ નથી કરતા. લેખિત આપીએ વાત રહી ટેન્ડર ની, તમે કેતો ને 2 વખત ટેન્ડર તો ગમે ત્યારે સીઝન નું ટેન્ડર નાખવું તો નાખી દે. પેલું ટેન્ડર બહાર પડ્યું ત્યારે અમે કાનાભાઈ કીધું તેજો ટેન્ડર અમે બીજા 2 ભરી દઈશું વધારાના. તમારા લોકો તારે નોકરી કઈ નહીં, ઊંચા ભાવ બે બધું થાય, નો થાય એવું નથી. તો મતલબ એવો કે ટેન્ડર ની વાત તમે કરો એ વસ્તુ ખોટી. ટેન્ડરમાં જો મારી વાત સાંભળો તો તમારી રીતે તમારે જે કરવી છૂટી. બરાબર, હું તમારી હારે હું. બરાબર, બાકી તમારે જે કઈ મારે લેવલે જે કઈ પ્રયત્ન કરવાનો હતા મેં કર્યા છે. બરાબર છે. પ્રયત્ન કરવા તમારી યારે હું છું. બરાબર, તમે જો આયા નહીં કઈ કાર્યાલય ખોલતે હું તમારી યારે હું નહીં ખોલવા દેવા. તમારો વિરોધ નથી કરતો. નહીં, વિરોધ નહીં. આ જે પ્રશ્ન છે એની વાત કરું, હું તમારી હારે જ છું, કારણ કે તમારો પ્રશ્ન મને ખબર છે. આટલા 40 વર્ષ થયા ગઢ ગણાય ગમે કામ નો થાય કરવાનું શું? આ બધા લાઈટ નથી લાઈટ માટે અમે રજૂઆત કરી ને, એટલે સાહેબ આજે છેલ્લો દિવસ ટેન્ડર બહાર પાડ્યું. 10 તારીખે એનો ઓર્ડર આપવાના છે લાઈટ વાળા ટેન્ડર નો. એટલે ગઈ 2 દિવસ પહેલા અમે ગયા ને ત્યારે સાહેબ કીધું આજે છેલ્લો દિવસ છે, 10 તારીખ લગી ને જે દિવસે હું ઉભો થવાનો હતો, પણ તે દિવસે મારે સફો થઈ ગયો એટલે મારે જવાનું છું. પ્રેમભાઈ હતો કે પ્રેમભાઈ તે દિવસે હું મંચ ઉપર ઉભો થવાનો હતો કે ભાઈ અમારે આ રીતે અમારે વોટિંગ કરવાનું થતું નથી. તમારે કેવું હવે હથવારાવાળી કરી નાખો ભાઈ. જ્યાં 40% તો અહીંયા રાતોરાત રોડ ને ટેન્ડર તમારા પાસે થઈ જાય તો અહીંયા 36 વર્ષથી બધા જંતરાવે તો એના રોડ કઈ નથી થતા. નહીં, હવે પણ હવે હથવારાવાળી કરી નાખો. એડવાન્સ રૂપિયા દો. હાલો, તો પછી તમે લઈ લીધો ટેન્ડર જે આવે એ તમારું 15 લાખ નું જે કોટેશન નીકળતું 15 લાખ લાવ ભાઈ. જે જાજુ વોટિંગ આપે છે ને એના કામ નથી કરવા. જ્યાં 40% 30% વોટિંગ કરે એ લોકો ચોખ્ખું કીએ, એ લોકો ચોખ્ખું કીએ કે તમે બધા દિયો મત એમનેમ રેડી, એટલે કઈ તમારી જરૂર નથી. ઇલેક્શન આવવાનું છે, વહી નથી જવાનું. પેલો પ્રશ્ન આપણો ઈ કે પૂરતો પ્રયત્ન બધા કરવાનો, બધા હાથે રાખશો તો જ તમારું કામ થવાનું છે. એવો પ્રયત્ન ઈ લોકોએ કર્યો હોય કે બધા કામ પૂરતો પ્રયત્ન કરીને થઈ જાય. બધું કામ આપણે કરવાનું. પેલું ભાજપ સિવાયનું કાર્યાલય ખોલવાનું આપડે જાણ કરવાની આવતી નથી. આપી દીધી આટલા બધું કરી લીધું. 3 વાર 4 વાર ઘરે જઈ રેડી, તોય કઈ જવાબ નથી મળ્યા. કોઈ વિરોધ નથી કરતા. અમે તો કામની બાબતની વિરોધ